પોલીસ આવાસ, ઉદ્યોગો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ. તાળીઓની ગુંજ સાથે આપણે સૌ વધાવી લઈશું મહાનુભાવોની ઉપસ્થિતિને. સાથે સાથે માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તથા અન્ય મહાનુભાવોનું પણ આ મંચ પર સ્વાગત છે. અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટનું આ ભવ્ય આયોજન સૌ પોલીસ કર્મીઓમાં એક સુમેળભર્યું વ્યક્તિત્વ, શિસ્ત, મહેનત અને સંઘ કાર્યની ઉત્પત્તિ થાય એટલા માટે કરવામાં આવ્યું છે. ત્યારે આજના આ શુભારંભ અવસરે સર્વપ્રથમ મહાનુભાવોનું સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ પોલીસ કમિશનર અમદાવાદ શહેર શ્રી GS મલિક સાહેબને તેઓ સર્વપ્રથમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરશે. તાળીઓના ગર્જન સાથે આપણે સૌ વધાવી લઈએ મહાનુભાવોની ઉપસ્થિતિને. શ્રી બ્રિજેશ કુમાર ઝા, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર, તેઓ સ્વાગત કરશે માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું, રાજ્યમંત્રી ગૃહ, ગુજરાત પોલીસ આવાસ, ઉદ્યોગો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ. રિક્વેસ્ટિંગ સંયુક્ત પોલીસ કમિશનર વિશેષ શાખા અમદાવાદ શહેર શ્રી અજય કુમાર ચૌધરી, તેઓ સ્વાગત કરશે અમદાવાદ શહેરના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનનું. રિક્વેસ્ટિંગ શ્રી ચિરાગ કોરડિયા, અધિક પોલીસ કમિશનર સેક્ટર અમદાવાદ શહેર, તેઓ સ્વાગત કરશે ડીજીપી શ્રી વિકાસ સહાય સરનું. સવિશેષ સ્વાગત છે માનનીય સાંસદ ડોક્ટર શ્રી કિરીટભાઈ સોલંકી. સાથે સાથે સ્વાગત કરીએ છીએ માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીનનું તથા મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પણ આ પ્રસંગે સ્વાગત છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આદરણીય શ્રી દેવાંગભાઈ દાણી સાહેબ પણ અત્રે પધાર્યા છે, તેમનું પણ સ્વાગત કરીએ છીએ. સમગ્ર વિશ્વના ઝડપથી વિકસતા શહેરોમાં અમદાવાદ એ ત્રીજા ક્રમે છે. આ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની સેવા સુરક્ષા માટે સતત ખડે પગે અમદાવાદ શહેર પોલીસ જેના દ્વારા આ ભવ્ય આયોજન છે. ત્યારે હવે સરહદે વિનંતી કરીશ માનનીય પોલીસ કમિશનર શ્રીને, તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરશે કે મશાલ પ્રજ્વલિત કરીને સાંકેતિક રૂપે આ સ્પોર્ટ્સ મીટને ખુલ્લી મૂકવામાં આવે. મશાલ પ્રજ્વલન માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા. વિનંતી પોલીસ કમિશનર શ્રી GS મલિક સરને, તેઓ મશાલ અર્પણ કરશે માનનીય મુખ્યમંત્રી શ્રીને. ત્યારબાદ મશાલ પ્રજ્વલન અને એક સાંકેતિક રૂપે આ સ્પોર્ટ્સ મીટને ખુલ્લું મૂકવામાં આવશે. 1500 જેટલા રમતવીરો આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લઈ રહ્યા છે અને તેને ખુલ્લું મૂકવામાં આવશે આ મશાલ પ્રજ્વલન થકી સાંકેતિક રૂપે. સમસ્ત આ ઐતિહાસિક અને અત્યાધુનિક એવા અમદાવાદ શહેર માટે ધન્યવાદ અને અભિનંદન. અને હવે આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લેનાર 11 ટીમો દ્વારા શરૂ થશે ટીમ માર્ચ પાસ્ટ. મંચ તરફથી તેઓ ગુજરશે સૌ મહાનુભાવોનું અભિવાદન. Team march past by team. પંદરસો જેટલા રમતવીરો સાથે આ પ્રતિયોગિતા જેનો આજે છે શુભારંભ અવસર. 13 જેટલી રમતો આ પ્રતિયોગિતામાં જે રમતવીરો રમવાના છે. અમદાવાદ શહેર સ્પોર્ટ્સ મીટ દ્વારા આ આયોજન છે અને આ 11 ટીમો હવે કરશે ટીમ માર્ચ પાસ્ટ. PSI MK ભરવાડ ની કેપ્ટનશિપમાં
આ તમામ ટીમો કરી રહી છે હવે માર્ચ પાસ્ટ. આ તમામ ટીમો મંચ તરફ કરી રહી છે કૂચ. ઝોન 1, ઝોન 2, ઝોન 3 એવા 7 ઝોનના આ ખેલાડી રમતવીરો તેમની સાથે સાથે પોલીસ કમિશનર ઓફિસ, ટ્રાફિક શાખા, ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ મુખ્ય મથકની ટીમોએ ભાગ લીધો છે. મંચ તરફ આગળ વધી રહેલી આ તમામ ટીમો જેમાં સર્વપ્રથમ મંચ તરફ અગ્રેસર થઈ રહી છે ટીમ ઝોન 1. પીએસઆઈ એમ કે ભરવાડની કેપ્ટનશિપમાં તમામ ટીમો મંચ તરફ આગળ વધતા ઝોન 1 જેના લોકરક્ષક ટ્વિંકલબેન રત્નાભાઈ વડદ પોલીસ સ્ટેશન અને બેનર હોલ્ડર છે પોલીસ કોન્સ્ટેબલ રતનબેન ધનાભાઈ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી મહિલા કર્મચારી તથા પુરુષ કર્મચારીઓ સાથે આ છે ટીમ ઝોન 1. મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું અભિવાદન કરતા હવે આવી રહી છે ટીમ ઝોન 2 લોકરક્ષક તેજલબેન પુંજાભાઈ તથા ખુશ્બુબેન જયસિંહભાઈ માધવપુર પોલીસ સ્ટેશનથી. અને હવે ટીમ ઝોન 3 લોકરક્ષક કપિલભાઈ ખાડિયા પોલીસ સ્ટેશન અને લોકરક્ષક પ્રીતિબેન ગોવિંદભાઈની નિગરાનીમાં. ત્રિરંગાના સૌથી અદ્ભુત અને અપ્રતિમ રંગ કેસરિયા રંગથી સજ્જ ટીમ ઝોન 4 પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ કાંતિભાઈ, લોકરક્ષક વંશિકાબેન વજુભાઈ જય હિન્દના નારા સાથે હવે આગળ વધી રહી છે ટીમ ઝોન 5 લોકરક્ષક વીરુભાઈ મહેશભાઈ અને હવે આગળ વધતા ટીમ ઝોન 6 પોલીસ કોન્સ્ટેબલ વજાભાઈ દેવુરભાઈ દાણી લીમડા પોલીસ સ્ટેશન. તેમણે પણ ત્રિરંગામાં આવેલા એક અશોક ચક્રના રંગના આ યુનિફોર્મ સાથે સજ્જ છે. ટીમ ઝોન 6 મંચ તરફ આગળ વધતા બેનર હોલ્ડર લોકરક્ષક રંજનબેન ઈશ્વરભાઈ. સેલિબ્રેશનની સાથે સાથે સમર્પણનો આ રંગ એટલે રંગ લાલ અને ટીમ છે ઝોન 7 લોકરક્ષક ચેતનબેન પ્રવીણભાઈ. આપણી આ વિરાંગનાઓ જોશ અને જુસ્સા સાથે આ ટીમો આ રમતવીરો જેમણે કેટલી વાર અમદાવાદ શહેર પોલીસ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે આવા રમતવીરો આગળ વધી રહ્યા છે અને હવે આવી રહી છે હેડક્વાર્ટરની આ ટીમ મંચ તરફ. લોકરક્ષક કિંજલબેન બચુભાઈ તથા શ્રીનાબેન પોપટભાઈ ની કેપ્ટનશિપમાં અને હવે ટીમ સીપી ઓફિસ લોકરક્ષક ધ્રુવ કિશોરભાઈ અને રિંકુબેન દયારામભાઈની કેપ્ટનશિપમાં. And now ટીમ ક્રાઇમ બ્રાન્ચની આ ટીમ જેના કેપ્ટન છે હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ નારસિંહભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ બેચરભાઈ જે પણ ક્રાઇમ બ્રાન્ચના કેપ્ટન. અને હવે છેલ્લી ટીમ જે છે ટ્રાફિક બ્રાન્ચથી આ ટીમ આ 11 ટીમો મંચ તરફથી આગળ વધી રહ્યા છે. ટ્રાફિક બ્રાન્ચના આ સૌ જવાનો અને મહિલા કર્મચારીઓ આ ભવ્ય માર્ચ પાસ્ટ થકી તેમણે પોતાનું ડેડિકેશન આ જોશ અને જુસ્સો અહીંયા પ્રદર્શિત કર્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ સ્પોર્ટ્સ મીટનો આજનો આ ભવ્ય શુભારંભ અવસર છે. જય હિન્દ અને મા ભારતીના જય જયકાર સાથે તમામ રમતવીરો જેઓ હંમેશા શહેરની સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ હોય છે તેમનું સ્વાસ્થ્ય હજી વધુ સુદૃઢ બને તેમનામાં ટીમ વર્ક અને જોશ અને જુસ્સા સાથે એક પ્રતિભા ખીલે એવા ઉદ્દેશ્ય સાથે અમદાવાદ સિટી પોલીસનું આ આયોજન છે જેમાં કુલ 13 રમતો છે અને 1500 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ
રમતની પ્રતિયોગિતામાં ભાગ લઈ રહ્યા છે. ઘણા બધા પોલીસ કર્મીઓએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર અમદાવાદ તથા ગુજરાત પોલીસને સન્માન અપાવ્યું છે અનેક મેડલ્સ જીતીને. શહેરની સુરક્ષા માટે સતત ખડે પગે રહેતા અમદાવાદ પોલીસ કર્મીઓની ફિટનેસની સાથે સાથે રમતગમત થકી એકબીજા સાથે ખેલદિલીથી રહી એક ઉદ્દેશ્યસભર દિશા તરફ આગળ વધી વધુને વધુ સુદૃઢતા પોલીસ વિભાગમાં આવે તેવા ઉદ્દેશ્ય સાથે આ ભવ્ય આયોજન અમદાવાદ શહેર સ્પોર્ટ્સ મીટનું, જેમાં પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી તથા આપ સર્વે મહાનુભાવો અને આપ સૌનો શાબ્દિક સત્કાર સ્વાગત પ્રવચનથી કરશે पुलिस कमिश्नर श्री अमदावाद श्री G.S. मलिक शाह. आज रोज अहमदाबाद शहर पुलिस द्वारा आयोजित अहमदाबाद सिटी पुलिस स्पोर्ट्स मीट 2024 ना उद्घाटन समारोह में उपस्थित गुजरात राज्य माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब, गुजरात राज्य गृहमंत्री श्री हर्षभाई संघवी साहेब, माननीय डीजीपी श्री विकास साय साहेब, माननीय मेयर श्री, माननीय सांसद सभ्य श्री, माननीय धारासभ्य श्रीओ, म्युनिसिपल कमिश्नर श्री तथा अन्य गुजरात राज्य वरिष्ठ पुलिस अधिकारी, केंद्र तथा राज्य अहींया उपस्थित वरिष्ठ अधिकारीगण, प्रेस मीडिया तथा 100 पुलिस अधिकारी श्रीओ અને કર્મચારીઓ તથા અન્ય આમંત્રિતો આપ સૌ અહીં ઉપસ્થિત રહેલ છો તે બદલ હું તમામને આવકારી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. પોલીસ વિભાગની કામગીરી ખૂબ જ તણાવયુક્ત હોય છે તથા કામનું ભારણ પણ વધારે હોય છે. પોલીસ કર્મચારીઓને પોતાની ફરજ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની કામગીરી, બંદોબસ્તની કામગીરી, ટ્રાફિક નિયમનની કામગીરી વગેરે જેવી વિવિધ પ્રકારની કામગીરી કરવાની હોય છે. पूरा दिवसની વિવિધ પ્રકારની સખત કામગીરી કર્યા બાદ રાત્રિના સમયે બનતા ગુનાઓ અટકાવવા માટે પોલીસ નાઇટ રાઉન્ડની ફરજ પણ નિભાવવાની હોય છે. આવી વ્યવસ્થાઓથી ભરેલી ફરજના કારણે અનિયમિત ઊંઘ તથા આરામના અભાવથી સ્ટ્રેસની પરિસ્થિતિ ઉદ્ભવે છે, જેના કારણે પોલીસ કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્ય તરફ પૂરતું ધ્યાન આપી શકાતી નથી, જેની સીધી અસર તેઓની કામગીરી તથા મનોબળ પર થાય છે. રમતગમત એ એવી બાબત છે કે જે પોલીસ કર્મચારીઓને ફિઝિકલી ફિટ રાખે છે તથા તેને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને મજબૂત બનાવે છે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે ગુજરાત રાજ્યમાં આવી સ્પર્ધાઓ જિલ્લા, રેન્જ કમિશનર તથા રાજ્ય સ્તરે યોજાતી હતી, પણ લગભગ સને 1982ના વર્ષથી આવી રમત સ્પર્ધાઓ બહુ ઓછી થઈ અને બંધ થઈ ગઈ છે અને મોટાભાગે હાલ ક્રિકેટ વગેરેમાં તો આવી સ્પર્ધાઓ થાય છે. રાજ્યમાં હાલમાં દર વર્ષે આ પ્રકારની સ્પર્ધાઓ જે યોજાતી નથી, જેને હવે મહારાષ્ટ્રમાં જોઈએ તો આવી પ્રકારની સ્પર્ધાઓ ડિસ્ટ્રિક્ટ લેવલ, રેન્જ લેવલ અને સ્ટેટ લેવલે થાય છે, જેથી એને ધ્યાને લઈ આપણે પણ એક આ અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024ના આયોજન કરવામાં આવેલ છે. આ સ્પોર્ટ્સ મીટમાં ઝોન 1 થી 7 ટ્રાફિક, ક્રાઇમ, મુખ્ય મથક, સીપી કચેરી મળી કુલ 11 ટીમો ભાગ લેનાર છે, જેમાં કુલ 7 ટીમ ઇવેન્ટ કબડ્ડી, હોકી, વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટબોલ, હેન્ડબોલ અને રસ્સા ખેંચનો સમાવેશ થાય છે. આ 7 ટીમ ઇવેન્ટ ઉપરાંત 5 ઇન્ડિવિજ્યુઅલ ઓપન ઇવેન્ટ જેવી કે ટેનિસ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, શૂટિંગ અને રેસલિંગનો સમાવેશ થાય છે. શૂટિંગ ફક્ત અધિકારીઓ માટે જ રાખવામાં આવેલ છે. ઉપરાંત 16 એથ્લેટિક ઇવેન્ટ જેમાં કે 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800, 1500, 110 મીટર હર્ડલ્સ, 400 મીટર હર્ડલ્સ, 4x100 મીટર રિલે, 4x400 મીટર રિલે, લાંબી કૂદ, ઊંચી કૂદ, ટ્રિપલ જમ્પ, શોર્ટ પુટ, ડિસ્કસ થ્રો, હેમર થ્રો, જેવલિન થ્રો જેવી રમતોનું આયોજન કરેલ છે. આમ કુલ 28 ઇવેન્ટ આ સ્પોર્ટ્સ મીટમાં યોજવાના છે અને અમદાવાદ શહેર પોલીસના લગભગ 1500 પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લેવાના છે. આ અમદાવાદ સિટી
સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024ના આયોજન થકી સૌહાર્દ, શિસ્ત અને સમુદાયની ભાવનાઓ મજબૂત કરવાનો આ એક પ્રયાસ છે. આ સ્પોર્ટ્સ મીટ અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને તંદુરસ્ત જીવનશૈલી અને ટીમ વર્કની ભાવનાને પ્રોત્સાહન આપશે તથા અમદાવાદ શહેર પોલીસ દળના રહેલ પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓને પોતાનામાં રહેલી પ્રતિભાઓનું પ્રદર્શન કરવાની એક સુંદર તક મળશે. राज्य सरकार द्वारा पण रमत-गमतना क्षेत्र में युवाओं की रुचि बढ़े और तेमना फिजिकल फिटनेस साथे साथे मानसिक और बौद्धिक विकास थाय तेमज खेलीदिली बढ़े और भारत देशनु नाम विश्व स्तरे पण रमत-गमत क्षेत्रे उज्जवल थाय ते माटे विविध कार्यक्रमों और योजनाओं घड़वामां आवे छे. जेम के गुजरात राज्य में दर वर्षे खेल महाकुंभ आयोजन करवामां आवेल छे. ताजेतर में 16 થી 18 फरवरी दरमियान गुजरात राज्य यजमान पदे 19મી नेशनल इंटर डिस्ट्रिक्ट जूनियर एथलेटिक मीटનું आयोजन गुजरात यूनिवर्सिटी स्पोर्ट्स ग्राउंड अहमदाबाद खाते करेल, जेथी हाल स्पोर्ट्स माटे बहु ज अनुकूल वातावरण छे गुजरात में. ए साथे अत्रे उपस्थित सौ कोई तथा अहमदाबाद शहर पुलिसना अधिकारी और कर्मचारी तथा तेमना परिवारना योगदानथी अहमदाबाद शहर पुलिस स्पोर्ट्स मीट 2024 एक नवी सफलतानुं साक्षी बनशे तेवो मने आत्मविश्वास है. आजना आ पुलिस स्पोर्ट्स मीट 2024 उद्घाटन समारोह में माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहेब तथा गृह राज्य मंत्री श्री हर्ष भाई संघवी साहेब, माननीय डीजीपी साहेब, माननीय सांसद सभ्य श्री, माननीय मेयर श्री, माननीय धारासभ्य श्री तथा अन्य आमंत्रितों ने आप सौ ने कीमती समय आपी अत्रे उपस्थित रहा तेथी फरीथी आप सौ ने आवकारू छूं. धन्यवाद. जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात. खूब खूब आभार पुलिस कमिश्नर श्री आपनो. આપણા રાષ્ટ્રની પ્રગતિની સાથે સાથે સદૈવ આપણી સંસ્કૃતિનું જતન સંવર્ધન કરવું એ આપણી જવાબદારી છે અને એટલા માટે જ આપણી સંસ્કૃતિ જે આપણી ઓળખ છે અને આપણા લોક નૃત્યો પણ આપણી ઓળખ છે. ત્યારે હવે આજના આ શુભારંભ અવસરે એક સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, જેની વિશેષ બાબત એ છે કે આ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ અમદાવાદ પોલીસની મહિલા કર્મચારીઓ દ્વારા તથા તેનું ડિઝાઇનિંગ અને કોરિયોગ્રાફી પણ કરવામાં આવી છે અમદાવાદ પોલીસના કર્મચારી દ્વારા જ. વિનંતી કરીશું મીડિયાના મિત્રોને તેઓ આ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જગ્યા આરક્ષિત કરશે. પોલીસ કર્મચારી મહિલાઓ દ્વારા જ આ સાંસ્કૃતિક કાર્યક્રમ અહીં રજૂ કરવામાં આવી રહ્યો છે. આપણે સૌ તાળીઓના ગર્જન સાથે તેઓને વધાવીશું. અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટના આ ભવ્ય શુભારંભ અવસરે રજૂ કરીએ છીએ. Jai
શહેરની સુરક્ષા માટે સમર્પિત એવી આ સ્ત્રી શક્તિ એટલે કે પોલીસ મહિલા કર્મચારીઓ દ્વારા આ સુંદર રજૂઆત. ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ક્ષણ અને તે માટે સહૃદય વિનંતી કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને તેઓ આ મીટને ખુલ્લી મૂકવાની જાહેરાત કરશે. હું અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 ખુલ્લી જાહેર કરું છું. અને આ સાથે જ ત્રિરંગાના રંગો આકાશમાં ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. ત્રિરંગાના રંગોના આ બલૂન્સ દ્વારા આ સ્પોર્ટ્સ મીટ ખુલ્લી મૂકવામાં આવી દીધી છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ સિટી પોલીસ દ્વારા આ ભવ્ય આયોજન સ્પોર્ટ્સ મીટનું ખેલદિલી જોશ જુનૂન શિસ્ત અને અનુશાસન સાથે સદૈવ શહેરને સુરક્ષિત રાખવા માટે સમર્પિત સૌ રમતવીરો જે છે પોલીસના કર્મચારીશ્રીઓ, આપ સૌને અભિનંદન અમદાવાદ શહેર સ્પોર્ટ્સ મીટ માટે. ધન્યવાદ. અને હવે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબને આમંત્રિત કરીએ છીએ. આ સ્પોર્ટ્સ મીટના શુભારંભમાં ખેલાડીઓને તેઓ શપથ ગ્રહણ કરાવશે. શપથ લઈએ છીએ કે અમે અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024ની સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છુક છીએ અને આ સ્પર્ધામાં તમામ નિયમોના પાલન કરવાની સાથે ખેલદિલીની ભાવના રાખીશું અને ગુજરાત પોલીસના સન્માન સારું પૂરી નિષ્ઠા તથા પ્રામાણિકતાથી આ સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાત પોલીસનું ગૌરવ વધારીશું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન ફરી એકવાર. મિત્રો, ગુજરાત રાજ્યની પ્રગતિની સાથે સાથે સલામતી સુરક્ષા માટે સદૈવ કાર્યરત અને કટિબદ્ધ એવા આપણા ઉર્જાવાન અને પ્રતિભાવંત વ્યક્તિ વિશેષ માનનીય મંત્રી શ્રી ગૃહ, ગુજરાત પોલીસ આવાસ, ઉદ્યોગો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને આપ સૌની તાળીઓની ગુંજ સાથે આમંત્રિત કરીએ છીએ તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024માં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન, શ્રી નરહરિભાઈ, શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી દેવાંગભાઈ, શ્રી કૌશિકભાઈ જૈન, ગુજરાત પોલીસના વડા ડીજીપી શ્રી વિકાસ સહાયજી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જીએસ મલિકજી, અહીં ઉપસ્થિત પોલીસ પરિવારના સૌ સભ્યો, શહેરના સૌ સામાજિક સંસ્થામાંથી પધારેલા સૌ પ્રતિષ્ઠિત નાગરિકો, પ્રેસ મીડિયાના મારા સાથીઓ, આજે અમદાવાદ શહેર પોલીસ દ્વારા
એક વિશિષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો. આ વિશિષ્ટ પ્રયાસ હું એટલા માટે કહું છું કારણ કે આજના ટેકનોલોજીના જમાનામાં મોટા ભાગના યુવાનો, મારી ઉંમરના લોકો, મારા પછીની જનરેશન અને પોલીસ બી હવે એમાંથી બાકાત નથી રહ્યું. મોટા ભાગનો સમય લોકોનો સોશિયલ મીડિયા હોય કે ટેકનોલોજી જોડે જોડાયેલી રમતોમાં જતો હોય છે. અને એવા સમયમાં વર્ષો વર્ષથી પોલીસ સ્પોર્ટ્સ મીટમાં જે રમતો રમાડવામાં આવતી હતી, જેની કોમ્પિટિશનો થતી હતી, એવી તમામ રમતોની શરૂઆત આજે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિકજી અને એમની આખી ટીમને ખૂબ 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 અભિનંદન આપું છું. હું રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સાહીજીને એમની બી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છેલ્લા અનેક મહિનાઓથી બેડમિન્ટન હોય, લોન ટેનિસ હોય, બીજી અનેક રમતોને રાજ્ય કક્ષા લેવલ પર એમને આયોજન કરવાનો પ્રયાસ કર્યો. નેશનલ કક્ષાની તમામ પોલીસ વિભાગોની અનેક રમતોની મેજબાની કરવાનો ગુજરાતને અવસર પ્રાપ્ત થયો. આપણા ગુજરાત પોલીસ માટે ખૂબ ગર્વની વાત છે. હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ બધી જ રમતો આયોજન કરવા માટે તમામ પ્રકારની પરમિશન, તમામ પ્રકારની જે બજેટની જરૂરિયાત હોય છે, બીજા અનેક વિભાગમાંથી મદદ કરાવીને રાજ્યના ગૃહ વિભાગના જોડે જોડાયેલા સૌ પોલીસ કર્મચારીઓ આ રમતમાં ભાગ લઈ શકે તે માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા પોઝિટિવ રહીને આપને સૌને સહયોગ કરે. આજે આપણે સૌ લોકો ખૂબ સારી રીતે જાણીએ કે પોલીસ એટલે શું. પોલીસ એટલે સમાજમાં નાનામાં નાની તકલીફમાં સૌથી પહેલી પહોંચનારી ફોર્સનું નામ પોલીસ ફોર્સ છે. ચાહે કોરોના આવે તો હોસ્પિટલની પાર બંદોબસ્ત હોય, ચાહે રાજ્યમાં કોઈ બી જગ્યા પર કોઈ બી અનબનાવ બને, બીજા કોઈ બી વિભાગને લાગતો હોય તો બંદોબસ્ત માટે સૌથી પહેલી પહોંચનાર ફોર્સનું નામ પોલીસ ફોર્સ છે. રાજ્યમાં ગમે તે જગ્યા પર આગ લાગે, ફાયર બ્રિગેડની જોડે સાથે સાથે પહોંચનાર ફોર્સનું નામ પોલીસ ફોર્સ છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓને સંતુલન રહે, તમામ પ્રકારના લો એન્ડ ઓર્ડર રાજ્યમાં બરાબર રહે તે માટે પોલીસ ફોર્સે હંમેશા પોતાના પરિવાર જોડે અનેક તહેવારોનો ત્યાગ કરીને આ રાજ્યની સુરક્ષાને હંમેશા અવ્વલ નંબર પર રાખવા માટે રાત દિવસ કામગીરી કરી છે. તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજ્યની પોલીસ ફોર્સ એ અનેક તણાવો વચ્ચે પસાર થતી હોય છે. રાત દિવસ જોયા વગર, તહેવારો જોયા વગર આ રાજ્યના મારા પોલીસ પરિવારના એક એક જવાનો જે પ્રકારે રાજ્યના નાગરિકની સુરક્ષા માટે કામગીરી કરી રહ્યા છે અને એ કામગીરીના લોડના હિસાબે ક્યાંક ને ક્યાંક માનસિક તણાવ અનેક પ્રકારનો રાજ્યના પોલીસ ફોર્સની અંદર નજરે પડે. રાજ્યના પોલીસ વિભાગ, ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ જવાનો એ ફિટ રહે તે માટે અલગ અલગ જિલ્લાઓની અંદર જીમોની વ્યવસ્થાઓ કરવામાં આવે. આપણા યોગા બોર્ડ જોડે સાથે મળીને રાજ્યનો પોલીસ બેડો યોગા બોર્ડ જોડે યોગા કરતો થાય તે માટેનો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ સેશનોના માધ્યમથી માનસિક તણાવ દૂર કઈ રીતે થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. આ અલગ અલગ પ્રયાસો થકી પોલીસના જવાનો જે સવારથી સાંજ સુધી અનેક લોકો તો રાત દિવસ એક કરીને કામ કરતા હોય, રાત દિવસ પોલીસ સ્ટેશનોમાં જે અનેક પ્રકારની નકારાત્મક કેસો તમારી સામે આવતા હોય છે, એ નકારાત્મક કેસ તમે પોલીસ સ્ટેશન જ છોડીને પોતાના પરિવાર પાસે રાત્રે પરત ફરો એટલે ઘરે પહોંચો ત્યારે નકારાત્મક વિચાર લઈને ના જાઓ તે માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. અને એ જ પ્રયાસોનો એક પ્રયાસ એટલે આજની અમદાવાદ શહેર પોલીસ દ્વારા 2024ની આ સ્પોર્ટ્સ મીટ જે આયોજન કરવામાં આવ્યું છે એ એટલો જ મહત્વનો પ્રયાસ છે. ક્રિકેટ, ગોલ્ફ આ બધી જ રમતો તો રમાય જ છે, પરંતુ આપણી ગામડાઓમાં રેતી પર, માટી પર રમાતી રમતો, આપણી પ્રાચીન રમતોને ફરી પરત લાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો, આ વર્ષે ફરી એકવાર અમદાવાદ શહેર પોલીસ ક્યાંક ઇન્ડિવિજ્યુઅલ, ક્યાંક ટીમ તરીકે તમે સૌ લોકો આ રમતમાં ભાગ લેશો.
મને વિશ્વાસ છે કોઈક હારીને જીતશે, કોઈ જીતીને જીતશે, પરંતુ જીતશે આખું અમદાવાદ શહેર પોલીસની આપણી ટીમ, જીતશે આખું અમદાવાદ શહેર આપ સૌની બદોલતથી. અને મને વિશ્વાસ છે કે 2036નું જે ઓલિમ્પિકનું સપનું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયું છે કે 2036ની મેજબાની ભારત આ 2036ની ઓલિમ્પિકની મેજબાની ભારતમાં થાય તે માટે જે પ્રયાસો ચાલે છે અને એ 2036ની ઓલિમ્પિકની ટીમમાં જ્યારે ભારત દેશનું પ્રતિનિધિત્વ આ દેશના યુવાનો કરતા હશે ત્યારે ગુજરાત પોલીસના જવાનો તેમાં આ દેશનું પ્રતિનિધિત્વ કઈ રીતે કરી શકે તે માટે આ વર્ષે 2024માં જે બજેટ આવ્યું એ બજેટમાં આપ સૌ માટે, ગુજરાત પોલીસના જવાનો માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રીએ ખાસ ચિંતા કરી. ગુજરાતના વિવિધ એસઆરપી કેમ્પ્સ સ્પોર્ટ્સ હબ રીતે કઈ રીતે ડેવલપ થાય તે વિચારવામાં આવ્યું. અને પહેલો પ્રયાસ એ આપણે અમદાવાદ શહેરના હેડક્વાર્ટરમાં જે તમારું મેદાન છે એ મેદાનમાં મુખ્યમંત્રીશ્રીના સૂચનથી આપણે અલગ અલગ સ્પોર્ટ્સની વ્યવસ્થાઓ ગુજરાત પોલીસના અલગ અલગ સેન્ટરો પર કરવા જઈ રહ્યા છે. આપણી પાસે જે જગ્યાઓ અવેલેબલ છે એ જગ્યા પર જ અલગ અલગ જગ્યા પર અલગ અલગ સ્પોર્ટ્સનું સેન્ટર ઓફ એક્સિલન્સ કઈ રીતે બને અને ત્યાં પોલીસ જોડે જોડે ત્યાંના સામાન્ય નાગરિક બી ટ્રેનિંગ કઈ રીતે લઈ શકે. એટલે 2036નું મિશન એ મિશન ભારત દેશનું છે. એ મિશનમાં ગુજરાત સૌથી આગળ કઈ રીતે રહે તે દિશામાં આપણે જ્યારે કામગીરી કરી રહ્યા છે ત્યારે પોલીસ બી ક્યાંય પાછળ ના રહે તેની ચિંતા રાજ્યના પોલીસ વડા અને આખો વિભાગ સાથે મળીને કરી રહી છે. અહીંયા બેઠેલા, અહીંયા ઉભા રહેલા મારા અનેક પોલીસ પરિવારના જવાનો, તમે જે કોઈ રમતની અંદર તમને જે કોઈ ગમતી રમતો હોય એ રમતમાં આપણે રાત દિવસ મહેનત કરવાની છે અને એ રમતમાં તમે સારા ખેલાડી બનો તે માટે રાજ્યનો પોલીસ વિભાગ આપ સૌને સહયોગમાં હંમેશા તૈયાર છે. અને મને વિશ્વાસ છે કે જેમ તમે સુરક્ષા માટે હંમેશા તિરંગો લહેરાવો છો એ રીતે ભારત દેશ માટે 2036ની ઓલિમ્પિકમાં ગુજરાત પોલીસનો જવાન તિરંગો લહેરાવતો આપણે સૌને નજરે પડશે. આપ સૌ લોકોને ફરી એકવાર 2024 અમદાવાદ પોલીસ સ્પોર્ટ્સ મીટનું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આયોજક મંડળ એટલે કે આયોજકની કમિટીને આખી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દર વર્ષે આ જ રીતે અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર સ્પોર્ટ્સ મીટમાં વધુમાં વધુ પોલીસ પરિવારના લોકો ભાગ લે તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. ખૂબ 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 આભાર માનનીય મંત્રીશ્રી આપનો આપના મહત્વાકાંક્ષી તથા પ્રેરણાદાયી ઉદ્બોધન માટે. મિત્રો, ગુજરાત રાજ્યની અપ્રતિમ અસ્મિતાને સદૈવ ઝળહળતી રાખવા માટે, રાજ્યની પ્રગતિની પ્રેરણા માટે આપણા પથ પ્રદર્શક, રાજ્યના સાચા સુશાસક એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સહૃદય આમંત્રિત કરીએ છીએ તેઓના માંગલિક પ્રવચન માટે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ મીટ 2024ના ઉદ્ઘાટન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ કમિશનર GS મલિક, ઉપસ્થિત સૌ અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે શુભ દિવસ પણ છે કે આજે આપણા શૌર્ય, આજે હિન્દ સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ અને જન્મ જયંતિએ હું શ્રદ્ધાપૂર્વક એમને નમન કરું છું. મહાન સ્વાતંત્ર્ય સેનાની ગોપાલકૃષ્ણ ગોખલેની આજે પુણ્યતિથિ છે
એમને પણ હું વંદન કરું છું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પૂજ્ય ગુરુજીની આજે જન્મ જયંતિ છે, એ દિવ્ય ચેતનાને પણ હું નમન કરું છું. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. અને આ વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ભારત માટે આપણું સ્વાસ્થ્ય સારું હોય અને દરેકે દરેક ક્ષેત્રે આપણે કેવી રીતે આગળ વધી શકાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યો છે. અને ગુજરાતને માનનીય વડાપ્રધાનશ્રીનો સૌથી વધારે લાભ મળ્યો છે. એટલે સારા સ્વાસ્થ્ય સાથે આજે એમણે ફિટ ઇન્ડિયાનો પણ મંત્ર આપણને આપ્યો છે. અને ફિટ રહેવા માટે એ રમતગમત અને રમતગમતનું મેદાન એ ખૂબ મોટું માધ્યમ છે. ફિટ રહેવા માટે ઘણા બધા બીજા પણ માધ્યમ હોઈ શકે, પણ મેદાન એ બહુ મોટી વસ્તુ છે. અત્યારે તો છોકરાઓએ જે સ્કૂલના છોકરાઓ ઘડીએ કે સ્કૂલેથી ઘરે આવ્યા પછી ક્યાંય રમવા જતા નથી. એ મોબાઈલ, તમે જેટલા વર્ષના અહીંયા ઉભેલા બધા વડીલો જેને ઘેર છોકરા હોય બધાને ખબર હોય, નાનામાં નાનો છોકરો હોય તો એ મોબાઈલ ઉપર જ હોય. તમારે ક્યાંય બીજી ગેમ રમવાની એને એ જીદે નથી કરતા હવે કે મારે રમવા જવું છે, બહાર મેદાનમાં જવું છે, એવી જીદે નથી કરતા. અને એવા સંજોગોમાં મને લાગે છે પહેલા રમાતી હશે મીટ, તો પછી વચમાં બંધ થઈ ગઈ, પાછી શરૂ કરી. બહુ ખૂબ આનંદની વાત છે. અને અહીંયા હું હમણાં બધા જુદા જુદા ઝોન અહીંયાથી પસાર થતા હતા, હું જોતો હતો તો એલઆરડી બધાનું શરીર એકદમ ફિટ છે. એ ખૂબ આનંદની વાત છે. એટલે તમને જોઈને પછી મેં પાછું વિકાસ સાહેબજીને પૂછ્યું કે મેં કોઈ ઓફિસરો ભાગ લેવાના છે કે નહીં, કે અમને બધાને જરા શરીર મારા જેવું ભારે થઈ ગયું છે એમ. તો કે ના, એમને ભાગ લેવાના છે જુદી જુદી રમતોમાં. મેં કહું સારું, આનંદની વાત છે. એટલે એક રમત બધી જ રીતે તમારા માનસિક તણાવની વાત અહીંયાથી થઈ છે, એ બધામાંથી મુક્તિ આપે વાત જરૂરી છે. પણ સ્વાસ્થ્ય માટે તો, ફિટ રહેવા માટે તો આ રમતનું મેદાન બેસ્ટ જ છે. એટલે તમને જે રમતમાં આગળ આવી શકાતું હોય તો એ રમતમાં તમારે અવ્વલ રહેવા માટે માન્ય વડાપ્રધાન શ્રીએ એકદમ મોટું પ્લેટફોર્મ 2010 થી શરૂ કરીને આજે 2024માં ખેલો ઇન્ડિયા, અને ખેલો ઇન્ડિયાની સાથે સાથે 2036 ઓલિમ્પિક. એટલે દરેકે દરેક સ્ટેજે તમને એમ લાગે કે તમને આગળ વધવાના ચાન્સ છે ને છે જ. એટલે તમે જેટલું મજબૂતાઈથી જે ગેમ તમે પકડશો ને એમાં તમારે જે રીતનો સપોર્ટ જોઈતો હશે એ બધો જ સપોર્ટ ગુજરાત સરકાર કરવા તૈયાર છે. એટલે તમારે, આપણે તો હવે પોલીસ ખાતામાં આવી ગયા છીએ, પોલીસ ખાતામાં આવી ગયા પછી પોલીસ ખાતાની નોકરી કરવી, ક્યાં હવે રમત રમવી, એ બધું મગજમાંથી કાઢી નાખો. અને તમારે આજે શરૂ થયું છે તો એમાં જેને જે રમતમાં આગળ વધવું હોય એ આગળ વધજો, અને તમને એની અંદર પૂરો સપોર્ટ ગુજરાત સરકારનો રહેશે. હમણાં અહીંયા હર્ષભાઈ કહેતા હતા ને કે 2036માં અને 2036માં તમારે પોલીસ ખાતામાંથી તમે બધા ગેમમાં આગળ આવી અને ગોલ્ડ મેડલ ઇન્ડિયા માટે તો ખરો જ, 2036 ઓલિમ્પિક છે એટલે ઇન્ડિયાનું જ નામ હોય, પણ ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી વધારે તમારા થકી આવે એવી મારી ખૂબ શુભેચ્છાઓ તમને અત્યારથી. એટલે હવે તમે રમત છોડી દેશો તો મારી શુભેચ્છાઓ પાછી તમારે
એટલે રમત છોડતા નહીં મહેરબાની કરીને, કે પછી આજે આ વર્ષે રમાયું તો પછી પાછું ફરી જ્યારે રમાય ના રમાય. દર વર્ષે તારીખ ફિક્સ કરી દો કે આટલાથી આટલી તારીખ પોલીસ ડિપાર્ટમેન્ટ રમશે એટલે રમશે. તારીખો જ ફિક્સ કરી દેવાની. આ તો બહુ લેટ છે થોડા. તમે અત્યારે તો તમે ત્યાં ઊભા છો તો તમને પરસેવો થઈ જાય એટલી ગરમી લાગતી હશે, પણ શિયાળામાં ડિસેમ્બરમાં આ યોજના થઈ જાય તો આજે ખેલો ઇન્ડિયા જે આપણે રમાડીએ છીએ ગુજરાતમાં, તો એ ખેલ મહાકુંભમાં 66 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આવા 66 લાખ લોકોએ 2010માં જ્યારે વડાપ્રધાન છે અહીંયા જ્યારે મુખ્યમંત્રીના તારથી શરૂ થઈને આજે દરેક જણ એની અંદર ભાગ લે. જેટલું જેને જે રમતા આવડતું બધાને. આમાં દરેક જણ બધાને ખબર હોય છે કે દરેક જણ ડોક્ટર નથી બની શકતું, દરેક જણ એન્જિનિયર નથી બની શકતું, દરેક જણ દરેક ગેમમાં આગળ. પણ રમવું તો ભણવું તો પડે. આપણે ભણીએ છીએ ને છેક સુધી. એ જ રીતે રમત રમવાની. હારવા જીતવાની ચિંતા કરો તો કોઈ દાડો આગળ વધાય જ નહીં. એટલે હારવા જીતવાની ચિંતા કર્યા વગર, અને આનંદ તો આવવાનો જ છે. રમત છે એટલે આનંદ તો આવવાનો જ છે. બહુ આમ હરીફાઈમાં એવી હરીફાઈમાં નહીં પડી જવાનું કે હમ હમે આવી જવાય, કે હવે જોઈ લેવું પડશે, આને તો હવે બતાવી જ દેવું પડશે. એવું બધું આ બધી મગજમારી નહીં પડવાનું. એ આપણા સ્વભાવની બિલકુલ વિરુદ્ધમાં છે. એટલે એમાં પડવાનું જ નહીં. રમીને આનંદ લઈને ફ્રેશ, જેને કહીએ આપણે ફ્રેશ થઈ ગયા. ફ્રેશ એટલે બીજા દિવસે કોઈ ફરિયાદ લઈને આવે ને તો એનો ઉકેલ ફટ લઈને થઈ જાય, ફટાફટ થઈ જાય. એટલે ખૂબ સારી રીતે રમત ગમત હોય ત્યારે અમારા મગજમાં હોય કે ભાઈ અહીંયા આગળ બહુ સ્પીચ ને એ બધું હોય એટલે તમે થોડા કંટાળો કે હવે આ રમવા દે તો સારું છે. પણ ખૂબ સારું આયોજન છે. પોલીસ કમિશનર અને એમની ટીમને ખૂબ અભિનંદન આયોજન બદલ. અને ખૂબ સારી રીતે આપણે માનનીય વડાપ્રધાનશ્રીનું જે સંકલ્પ છે 2047માં વિકસિત ભારત, અને વિકસિત ભારત બનાવવા માટે આપણે સ્વસ્થ રહી, ફિટ રહી અને ખૂબ સારી રીતે આપણે બધા આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો, આપના અતિ આત્મીય અને અતિ ઉત્સાહ વધારનારા ઉદ્બોધન બદલ. અને હવે આજના આ અવસર પર ઋણ સ્વીકાર તથા એક અભિવાદન થકી મોમેન્ટો અર્પણ કરશે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર GS મલિક સાહેબ. માનનીય મુખ્યમંત્રી શ્રીને હું વિનંતી કરીશ શ્રી GS મલિક સાહેબ, પોલીસ કમિશનર શ્રી, તેઓ મોમેન્ટો અર્પણ કરીને ઋણ સ્વીકારની એક લાગણી અભિવ્યક્ત કરશે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને. ખૂબ ખૂબ આભાર. વિનંતી કરીશ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝાને, તેઓ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને મોમેન્ટો અર્પણ કરશે અને તેઓનું વિશેષ અભિવાદન કરશે. વિનંતી સંયુક્ત પોલીસ કમિશનર વિશેષ શાખા શ્રી અજય કુમાર ચૌધરીને, તેઓ માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનને મોમેન્ટો અર્પણ કરીને તેઓનું અભિવાદન કરશે. શ્રી ચિરાગ કોરડિયા, અધિક પોલીસ કમિશનર અમદાવાદ સેક્ટર, તેઓ ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબને મોમેન્ટો અર્પણ કરીને તેઓને વિશેષ રૂપે અભિવાદન કરશે. ખૂબ ખૂબ આભાર. અને હવે આમંત્રિત કરું છું ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી શ્રી નીરજ કુમાર બડગુજર, અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર, to deliver vote of thanks. પોલીસે પોતાની ફરજ સાથે 24 કલાક બંધાયેલ હોય છે. શહેરના દરેક વરિષ્ઠ પોલીસ અધિકારીથી માંડી દરેક પોલીસ જવાન શહેરની સુરક્ષા, શાંતિ અને પ્રજાની સુખાકારી માટે હંમેશા કટિબદ્ધ હોય છે. રમતગમતની પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી પોલીસની શારીરિક ફિટનેસ સારી થાય છે, તણાવથી મુક્તિ મળે છે
ટીમ વર્કને પ્રોત્સાહન મળે છે અને નેતૃત્વ કૌશલ્યના વિકાસ થાય છે. અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 જેવી રમતગમત પ્રતિસ્પર્ધાના આયોજનથી અમદાવાદ શહેર પોલીસને પોતાના ખેલ પ્રતિભાનું પ્રદર્શન કરવાનું સોનેરી અવસર મળશે. આજના મુખ્ય અતિથિ વિશેષ એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, લોક પ્રતિનિધિ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સાહેબ, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી GS મલિક સાહેબ તથા અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, પોલીસ અધિકારીશ્રીઓ, પ્રેસ, મીડિયા, સમગ્ર પોલીસ પરિવાર તથા મહેમાનશ્રીઓ, આપ સર્વેની ઉપસ્થિતિથી અમદાવાદ શહેર પોલીસની ઉર્જા અને ઉત્સાહમાં વધારો થયેલ છે, જે બદલ હું સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું આયોજક સમિતિના સભ્યોના પણ આભાર માનું છું. ભાગ લેનાર ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. તમારો જુસ્સો, નિશ્ચય અને ખેલદિલીથી પોલીસ વિભાગમાં અમે જે મૂલ્યોના વહાલા માનીએ છીએ તેનો પુરાવો છે. તમે તમારા સાથી સ્પર્ધકો સાથે પ્રામાણિકતા, સન્માન અને આદર સાથે સ્પર્ધા કરો, જેથી આ સ્પોર્ટ્સ મીટ તમારી સખત મહેનત અને સમર્પણની ઉજવણી બની શકે. અંતમાં સર્વે મહાનુભાવશ્રીઓ અને અમદાવાદ પોલીસ સ્પોર્ટ્સ મીટ સાથે જોડાયેલા દરેકનું ફરી એકવાર આભાર. ચાલો રમત શરૂ કરીએ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સર. ફરી એકવાર સર હૃદય આભાર વ્યક્ત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીનો. માનનીય